આ છે ને કોઈ આશ્રમ નથી, આ એક બંગલો છે જે આપણે ફર્સ્ટ ફ્લોરથી શરૂ કર્યો છે શૂટ કરવાનું. તમે આ જોઈ લ્યો, આ આખું ગાર્ડન જે ડેવલપ કરેલું છે. એટલી શાંતિ, એટલું પીસ છે અહીંયા. હું તમને કહીશ ને તો તમને સમજાશે નહીં, તમારે રૂબરૂ આવીને ફીલ કરવું પડશે. અને જે મહાદેવના ભક્ત હોય ને એને તો આ બંગલોમાંથી બહાર નીકળવાની કોઈ ઈચ્છા જ નહીં થાય. એટલું શાંતિવાળો આ બંગલો છે. તમે અત્યારે પહેલા તો આ ગાર્ડન જુઓ, પછી હું તમને બારે બધું એક્સપ્લેન કરું. ફાઈવ BHK નો આ બંગલો કે જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમારી BMW, મર્સિડીઝ, ઓડી આ બધાનું પાર્કિંગ થઈ જશે. પ્લસ નીચે એક બેડરૂમ છે જે અત્યારે એઝ અ ઓફિસ પર્પઝથી યુઝ થાય છે. અને બીજા 4 બેડરૂમ ઉપર છે. આ લિવિંગ સ્પેસ તમે જોવાનું. અહીંયા ટીવી યુનિટ છે. લિફ્ટ વાળો 380 વારનો આ 5 BHK નો બંગલો છે. અહીંયા લિફ્ટ છે. આ ડાઇનિંગ સ્પેસ કે જ્યાં તમને ડબલ હાઇટ છે. મેં તમને પહેલા સ્ટાર્ટિંગમાં કીધું કે જે મહાદેવના ભક્ત છે ને એને અહીંયાથી બહાર નીકળવાની કોઈ ઈચ્છા જ નહીં થાય. આ જુઓ તમે. અહીંયા ઉપર છે ને ગ્લાસ છે. સવારની જે પહેલી કિરણ હોય ને સૂરજની એ ડાયરેક્ટ અહીંયા મંદિરના શિવલિંગ ઉપર આવે છે. એ રીતે આખું સ્ટ્રક્ચર જે વાસ્તુમાં માનતા હોય ને એ રીતે ઈશાન ખૂણામાં મંદિરનું સેટઅપ કરેલું છે. અહીંયા મેઇન છે આની શાંતિ, અહીંયા પીસ. હવે એ પીસ હું તમને એક્સપ્લેન નથી કરી શકતો, હું ફીલ કરું છું. ઇફ તમારે આ બંગલો લેવો હોય રૂબરૂ આવજો, તમે ફીલ કરશો. અહીંયા આ મંદિર જોઈ લ્યો, ખાલી બારે ગાર્ડન જોયું, કિચન. આ ફૂલી લોડેડ બંગલો આપી દેવાનો છે. આ વોશિંગ એરિયા છે. હવે એ પણ તમે જોઈ લો કેટલો મોટો છે. છેલ્લે સ્ટોરેજ છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મેં તમને કીધું એમ છે બહુ મોટું પાર્કિંગ છે. પ્લસ એક રૂમ છે. બીજા 4 બેડરૂમ ઉપર છે, એ પણ આપણે જોઈ લઈએ. જો અહીંયા એક કોમન પાવડર વોશરૂમ છે. ફાઈવ BHK નો આ જે બંગલો છે ને એ ફક્ત 5 વર્ષ જૂનું કન્સ્ટ્રક્શન છે, 2020-21 નું. બારે બાલ્કની છે, સિટિંગ બાલ્કની. રૂબરૂ એકવાર સાઇટ ઉપર આવજો, તમને બતાવી દઈશ. હવે અહીંયા જુઓ, આ વોક ઇન ક્લોઝેટ છે. આ વોક ઇન ક્લોઝેટની સાઇઝ જોઈ લો તમે. એક રૂમ જેટલો ક્લોઝેટ છે. આ વોર્ડરોબ, અહીંયા રેડી થવા માટે ડ્રેસિંગ, વોશરૂમ.
આ જે ઓનર છે ને એમણે આ જે રૂમ છે ને અહીંયા પેલા થિયેટર બનાવવાના હતા, એટલે અહીંયા આખો આ રીતે ગ્લાસ રાખેલો છે. આ ડબલ હાઇટ ડાઇનિંગ ટેબલ, આ મંદિર, ખાલી મંદિરનો લુક તો જુઓ તમે. આની ઉપર હજુ બીજા 2 બેડરૂમ છે. આવી રીતે જ છે સેમ. ગ્રાઉન્ડ ફ્લોર થી ટોપ ફ્લોર સુધી બધે લિફ્ટનું એક્સેસ છે. જો આ વચ્ચે આખું ડિઝાઇનમાં આવી રીતે વચ્ચે વચ્ચે ગ્લાસ મૂકેલા છે. આ ટોપ ફ્લોર ઉપર આવો એટલે તમે એક આ બેડરૂમ જુઓ. આ બધા સાઇઝ જોઈ લો તમે રૂમની. લોડેડ ફર્નિચર છે અમુક. આમાંથી ખાલી એમના કપડાં, એમનો અમુક સામાન છે, કિચનની ક્રોકરી, ફોટો ફ્રેમ, આવી નાને મોટો સામાન બધો લઈ જશે. બાકી બધું એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા પણ બાલ્કની છે. આ જે સ્પેસ છે ને એ આખી એક્સ્ટ્રા સ્પેસ છે. તમારે સ્ટોરેજ બનાવવું છે કે વોટ એવર યુ વોન્ટ, ઓફિસ એક ઓલરેડી નીચે બનાવેલી છે ઓનરે. અને આ છેલ્લો બેડરૂમ, વોશરૂમ છે, અહીંયા બાલ્કની છે. આ એઝ ઇટ ઇઝ બંગલો 380 વાર 4-5 વર્ષ જૂનું કન્સ્ટ્રક્શન જે સેલ કરવાનો છે, જેનું લોકેશન છે યુનિવર્સિટી રોડ, રાજકોટ. માય નેમ ઇઝ યશ રોકડિયા. પ્રાઇઝ ઓનલી 4.5 કરોડ, નેગોશિયેબલ. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.